નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જો જીવનમાં સારા સંબંધો રાખવા છે તો શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, રડવું એ માણસની સામે જે માણસ આપણા આંસુ પાછળનું દર્દ સમજી શકે। નંબર 2, દુઆઓ એમને લેવી જે દિલથી દુઆ આપી શકે। નંબર 3, સંબંધ એમનાથી રાખવો જે સંબંધની કિંમતને સમજી શકે। નંબર 4, એ લોકો ક્યારે કોઈના નથી થતા જે દોસ્ત અને સંબંધોને કપડાની જેમ બદલે છે। નંબર 5, સંબંધો તૂટવાનું કારણ એ પણ હોય છે કે લોકો હંમેશા તૂટવાનું પસંદ કરતા હોય છે પરંતુ ચૂકવાનું પસંદ નથી કરતા। નંબર 6, ક્રોધ અને આંધી બંને એક સમાન હોય છે, તે શાંત થયા પછી જ ખબર પડે છે કે કેટલું નુકસાન થયું છે। નંબર 7, સાચી વાતો વાંચવાની આદત હોય તો સાચી વાતો કરવાની આદત આપોઆપ પડી જાય છે। હંમેશા આપણે એ લોકોના હાથોનો મજાક બનીએ છીએ જે લોકોને આપણે આપણા કમજોર સમયમાં બધું જ બતાવી દઈએ છીએ। આજકાલ સંબંધોને તોડવા માટે ભૂલોની જરૂર નથી પડતી। જો સ્વાર્થ પૂરો થઈ જાય તો સંબંધ આપોઆપ તૂટી જતા હોય છે। બુદ્ધિમાન વ્યક્તિની ઓળખ એ હોય છે કે તે ક્યારેય અભિમાન કે અહંકાર નથી કરતા। નિંદ અને નિંદા ઉપર જે વ્યક્તિ વિજય મેળવી લે છે એને આગળ વધતા કોઈ નથી રોકી શકતું। મેં જિંદગીને એમ પૂછ્યું કે તું આટલી કઠિન કેમ છે? જિંદગીએ કહ્યું કે આસાનીથી મળવાવાળી ચીજની લોકો અહીં ક્યાં કદર કરે છે? કોઈ માણસની વર્તમાનની પરિસ્થિતિ જોઈને તેના ભવિષ્યની મજાક ક્યારેય પણ ના ઉડાવવી જોઈએ। દોસ્તો, જે દરવાજા પર તમારી કદર ના થતી હોય ને મિત્રો, એ દરવાજાને વારંવાર ના ખખડાવશો। ભલે થોડા મોડા બનો પરંતુ જરૂર કંઈક બનો મિત્રો, કારણ કે સમયની સાથે લોકો તબિયત નહીં પરંતુ હેસિયત જરૂર પૂછે છે। ઇજ્જત કોઈ પણ માણસની નથી હોતી, ઇજ્જત જરૂરતની હોય છે। જો જરૂરત ખતમ થઈ જાય ને તો માણસની ઇજ્જત પણ ખતમ થઈ જાય છે। એ જગ્યા ઉપર બિલકુલ પણ ચૂપ રહેવું જરૂરી છે જ્યાં તમારી કોઈ પણ પ્રકારની કદર ના હોય। મિત્રો, ક્યારેય પણ કોઈનું દિલ ના દુભાવવું જોઈએ, કારણ કે એવું જ એક દિલ તમારી પાસે પણ છે। પરાયાને પોતાના બનાવવા એટલા મુશ્કેલ નથી હોતા જેટલા પોતાનાઓને પોતાના બનાવવાના હોય છે। મનુષ્યનું જીવન પોતાના કર્મોથી ચાલે છે। માણસ જેવા કર્મો કરે છે એવું જ એનું જીવન પણ હોય છે। જેમનાથી કોઈ પણ પ્રકારની ઉમ્મીદ નથી હોતી એ જ લોકો જીવનમાં હંમેશા સાથ નિભાવી જતા હોય છે। કેટલાક દર્દો એવા હોય છે
જે કોઈને કહી નથી શકાતા, પરંતુ ફક્ત આપણે સહન કરવા પડે છે. જીવનમાં ત્યાગ વિના કંઈ પણ મેળવવું સંભવ નથી, એ હંમેશા યાદ રાખજો. કોઈના સારા સમયમાં બેસવું એ તો સરળ વાત છે મિત્રો, પરંતુ કોઈના મુશ્કેલ સમયમાં કામ આવે એવા લોકો ખૂબ જ ઓછા મળે છે. જેમના મનના ભાવો સારા હોય છે એમનું દરેક કામ સારું જ થાય છે. યાદ આપણે એમને કરીએ છીએ જેમને આપણે પોતાના માનીએ છીએ, અને યાદ આપણે એમને આવીએ છીએ જે આપણને પોતાના માને છે. જો તમને ખબર છે કે તમારું મન, તમારું દિલ જ તમારું કહેવું નથી માનતું, તો બીજાનું દિલ કે મન તમારાથી કેવી રીતે જોડાયેલું રહે? કોઈ પણ વ્યક્તિથી વધારે પડતી રાખેલી ઉમ્મીદ એ જ તમારા દુઃખ, તમારા તણાવ અને તમારી ચિંતાનું કારણ બને છે. મિત્રો, જો કર્મ ઉપર વિશ્વાસ અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખશો તો સમય કેટલોય પણ ખરાબ કેમ ના હોય, પરંતુ રસ્તો જરૂર મળી જાય છે. પોતાને ક્યારેય કમ ના સમજવા જોઈએ, કારણ કે તમે જે વિચારો છો એનાથી કેટલાય ઘણા તમે બહેતર હોવ છો. એ લોકો ક્યારેય નથી રીસાતા જેમને મનાવવાવાળું કોઈ નથી હોતું. ખુશી અને દુઃખ બંને સમયની સાથે બદલાઈ જતા હોય છે, પરંતુ સારા લોકોની યાદો હંમેશા યાદ રહી જતી હોય છે. કેટલાક લોકો આપણા એટલા શુભચિંતક હોય છે કે આપણું શુભ થતું જોઈને પણ ચિંતા કરતા હોય છે. ક્યારેક તમારી તકલીફોને પોતાનાઓ વચ્ચે રાખીને જુઓ કે એ તકલીફો તમારી સાથે રહે છે કે તમારા પોતાના. જિંદગીમાં ઘણા સપના માણસ તોડી નાખતો હોય છે, અને ઘણા સપના માણસને પણ તોડી નાખતા હોય છે. વીતેલી કાલ ક્યારેય પાછી નથી આવતી, પરંતુ તેમાં કરેલું વર્તન એ હંમેશા યાદ રહે છે. લોકોથી વધારે પડતી ઉમ્મીદ ના રાખો, કારણ કે એનાથી તમે હંમેશા ઉદાસ રહેશો અને લોકોને કંઈ પણ ફરક નહીં પડે. એ સંબંધો પણ અજીબ છે સાહેબ, જે વિશ્વાસ વિના શરૂ નથી થતા અને દગા વિના ખતમ પણ નથી થતા. જ્યાં તમને સમય અને ઇજ્જત પણ માગીને મળે, એ સંબંધ રાખવો એ બિલકુલ પણ ઉચિત નથી. એટલા બધા કડવા પણ ના બનો કે કોઈ થૂકી દે, અને એટલા મીઠા પણ ના બનો કે કોઈ ગળી જાય. કંઈ ફરક નથી પડતો કે લોકો તમારા વિશે શું વિચારે છે. ફરક તો ત્યારે પડે છે જ્યારે તમે તમારા વિશે શું વિચારો છો. આજકાલ દુનિયા એવી થઈ ગઈ છે કે જો તેમની જિંદગીમાં કોઈ નવા લોકો આવી જાય તો તે જૂના લોકોની કિંમતને ભૂલી જાય છે. આંસુ ભલે માણસના હોય કે જાનવરના હોય, તે ત્યારે જ બહાર આવે છે જ્યારે તેમને હદથી પણ વધારે દર્દ થતું હોય છે. માણસ ખુદ નથી બદલતો, પરંતુ કેટલીક ઘટનાઓ એવી હોય છે જે માણસને બદલવા માટે મજબૂર કરી દે છે. મકાન મોટું હોવાથી સાથે નથી રહેવાતું, પરંતુ મન મોટું હોવાથી સાથે જરૂર રહેવાય છે. મોટા ભાગે એ માણસ સાથે જ ખોટું થતું હોય છે જે માણસ હંમેશા બીજાને ખુશ રાખવા માંગતો હોય છે. ભરોસામાં એટલા પણ આંધળા ના બનો કે તમારા નજીકવાળાનો અસલી રંગ જ તમને ના દેખાય. બસ સંબંધ નિભાવવાવાળા જ અહીં નથી મળતા, બાકી ચાહવાવાળા તો દરેક જગ્યાએ મળી જાય છે. જિંદગીમાં જો ખુશ રહેવું છે તો સૌથી પહેલાં
એમને ભૂલી જાઓ જે તમને ભૂલી ગયા છે. જ્યારે તમે બોલો ઓછું અને સાંભળો વધારે છો ને, ત્યારે લોકોને તમે વધારે પસંદ આવો છો. જિંદગીમાં પસ્તાવાનું છોડો અને કંઈક એવું કરો કે તમને છોડવાવાળા પસ્તાય. એવા લોકોથી દૂર રહો જે તમારી સામે તમારી સાથે છે અને તમારી ગેરહાજરીમાં તમારા વિરોધમાં છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.